મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી. મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે. એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે, અને બન્યું એવું કે 1-2-3 થી કેટલી મારી સીટો 1-2 માટે હારી, કોઈ 2-3-4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની, એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં, આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે થઈ ગયું? એ પણ ભાઈ તે પૂછ્યું છે તારે હું કહું. આજે 18 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઉભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતી નહીં આવતા હોય છે બેંકમાં, અને ગુજકોમાં સોલનો પણ એ ગુજરાતનો સદસ્ય છે. આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે, એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે. પૈસાના જોડે 1-2-3 મતની લે મૂક મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો છું. બાપુ, જે રીતે પરિણામ આવ્યું, હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે જે ક્યાંક ને ક્યાંક ફેવરમાં નાખ્યું? પશુપાલકો તો મારી જોડે હૃદયથી રહ્યા છે. પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી. અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈનો એક માટે જીતતા હોય તેવા મારા 5-6 ઉમેદવાર 1-2 માટે હાર થઈ છે. આત્મખોદ ચોક્કસ કરીશ. આત્મખોદથી જ બધું મળતું હોય, અને આત્મખોદથી હું 48 વર્ષના જાહેર જીવનમાં છું, હજુ રહેવાનો છું. કુદરતે મને શક્તિ આપી છે, શિવજીની શક્તિ છે. ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે. સુનિલ પટેલને હું ધન્યવાદ આપું છું. હવે આગળની રણનીતિ શું રહેશે? તમે હાર પછી આગળ શું કરશો? હટી જશો કે પછી લડત ચાલુ કરશો? અરે ભાઈ, લડત જ ચાલે. હજુ મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કાળા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે. હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવવાની છે, એમાં કોઈ શંકા નથી. અને કાલે 5 વર્ષ પૂરા થશે, હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું. બાપુ, આપણે કોન્ફરન્સમાં જણાવ્યું કે અમુક વ્યક્તિઓને ખુલ્લા પાડશો, એવા તો કયા વ્યક્તિ છે કે જે આપની હાલમાં કારણ બન્યા છે? રાજકારણમાં આક્ષેપબાજી કરવા કરતા આત્મખોદ કરવાની જરૂર છે. મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી. અને 48% તો પ્રજા મારી જોડે રહી છે. અને મારી ટ્રાઇબલ એસટી અનામત એ પણ જીતેલા છે. એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી, એ વાત પણ નગ્ન સત્ય છે. મહેશ વસાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસીમાં પણ પેનલો ઉતરશે. એ વાતને તમે કેટલી ગંભીરતા? વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી. સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી.
હું તૈયાર જ છું, જરા પણ પીછેહટ કરતો નથી અને મારી માનસિકતા છે અને હું હંમેશને માટે કહું છું, જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું. તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર પરિષદ યોજશો હારના કામો બતાવવા માટે? નહીં, મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે. મારો હાર કોઈ હાર નથી. હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી. અરુણસિંહભાઈ, છેલ્લો સવાલ, તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેલાયા? સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને બહાર સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય. ઓકે.